અમારા મગનભાઈ છે એ તોરણ બાંધે છે તો અત્યાર સુધી હું વિધિ કરતા હતા ભાઈ ગોળદા હું બોલે કે ખબર જ ન પડતી ખબર જ ન પડતી જય માતાજી રામ રામ બધાને તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે તો વાગી ગયા છે 8 ને જો બકાલું ને એવું બધું મળી તૈયાર થઈ ગયા છે હવે તો શાક નાખવાની જે બાકી છે કેમ કે આજે છે શ્રીમત તો શ્રીમતમાં આવ્યા છીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો શ્રીમતની વિધિ કેવી રીતે હોય શું કરે તો આપણે બધા બ્લોગમાં તમને દેખાડીશ તો જે અમારા ભાભી છે એના ઘરેથી એના બા અને એના પપ્પાની બધા આવશે છે તો અડધા મહેમાન તો જે સુરતથી આવે છે તો તમને વ્લોગ આખો પૂરો દેખાડીશ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અમારા સંતોષભાઈ તે હવે ઘરે જવા પ્રયાણ કરે છે ઘરે જવું કે આપણે બહાર જવું છે પુતળા દે જવું તો હવે જઈએ છીએ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો હાલો મિત્રો અમે ઘરે આવ્યા છીએ અમારા મગનભાઈ છે એ તોરણ બાંધે છે તો અત્યાર સુધી હું વિધિ કરતા હતા ભાઈ ગોળદા હું બોલે કે ખબર જ ન પડતી ખબર જ ન પડતી એને ખબર જ ગણપતિ નામ લઈ સમજાય ગણપતિ દાદા નામ લીધું હતું તો વાંધો નહીં અમારા મગનભાઈ બાંધે છે તોરણ અમારા મામાની છોકરીને આવ્યા છે અમારા ભાઈ મીઠો માવો બનાવતો આવે છે કામ કરવા મળી જાય તો મિત્રો આવ્યા છીએ અમે અત્યારે મેથાળા બંધારે આટો મારવા તો તમને નજારો દેખાડું તો અહીંયા એક ઓટકો પડ્યું છે તો આ છે મેથાળા બંધારો તો જોઈ શકો છો તમે કેવો સરસ મજાનો વ્યૂ આવે છે અહીંયા જે પવન ચક્કીનું કામ શરૂ છે અત્યારે પવન ચક્કી તમને દેખાતી છે આશે જો આ છે બંધારો મેથાળાનો તમારા માસીના છોકરાને બધા આવ્યા છે આટો મારવા તો અહીંયા જોવો બધે પાછળ તો જંગલ જેવું જ છે આમે તો આપણે ધારે છે જંગલની બધી બંધારીની ઓલી સાઈડ બધી તો રાતે તો અહીંયા સિંહ આવી જાય છે ગામમાં તે આટો મારવા જોવા આવે તળાવે બધે પાણી પીવા આવે બંધારે તો સવારમાં 5-6 વાગ્યા તો સિંહ આવે ગામમાં પાણી પીવા કેમ કે તો હવાના પોરમાં તો બહાર એમ કોઈ નીકળ્યું નહોતું કેમ કે બીક લાગે એટલે અહીં તે જંગલ જેવું જ છે પણ અત્યારે દિવસ છે એટલે આવ્યા છીએ 2-3 ભાઈબંધ આવ્યા એટલે તો આ બધો જંગલ વિસ્તાર જ છે આખો ખારો જ છે ખારો પાટ કહેવાય ને અહીંથી આ બધો મેથાળા બંધારો લાગે પણ આપણે છેતરી ડેમની જેમ લાગે તો હવે આપણે જવું છે ઘરે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો લાગુ તો શું કે પથ્થર ઓલા મત કરતા હોય આ બાજુ તે બાજુ કરવાની બે ઉપાડો લીધો અમારા બહુ આપણે એકલા કર આરા બત્તા બોક ના જડો કાટલે કોણ હા અમે કોણ લાવા કે ના આમ તો આ માર પક્ષ એટલે ઉગરે કોમ મગરે હેઠા પગ મગરે લગાવે ના ના રોવાન નહીં ગાડી હેઠું નહીં દોડતા પગ પર પંકતણું લેતા હોય તો ચાલો રૂમાલ લે રૂમાલ પર મારી જોજે એ તો હવે મારી લેવું કે
બધાને આપી બીજી વાર આવશે ને નહીં એક પેલી મોટી માર કરો તમારો કાજલ ને કોર કોર ગુજરી કોર કોર ગુજરી આમાં મોટી ભાઈ બા અમે લાલ લાલ ખાવ જોઈએ મારે ભેગો ભક્તિ મારે ના ये नहीं पड़ता एक्चुअली तो
રામંદર આવતા ના આમાં જવા Yeah.